તો અંબાજીમાં ભાદરવી પૂનમ વચ્ચે વરસાદી માહોલ જામ્યો। વરસાદી માહોલની વચ્ચે ભક્તોએ દંડવત પ્રણામ કર્યા। હજુ પણ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। ભક્તોના હાથમાં ધજા લઈ અને ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। ત્યારે આજે મહામેળાનો બીજો દિવસ અને માનવ મહેરામણ એટલી જ સંખ્યામાં ઉમટ્યું છે। ભાદરવી મહાકુંભનો આજે બીજો દિવસ છે ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તો દંડવત કરતા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે ભક્તો છે તે દંડવત કરતા વરસાદની અંદર ભીંજાતા ચાચર ચોકમાં જે પાણી પડ્યું છે તેનો પરવા કર્યા વિના માની આરાધના કરતા, માની ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચતા હોય છે। ત્યારે આ જે ભક્તો છે તે આણંદ જિલ્લાનાથી આવ્યા છે। ત્યારે આ ભક્તોની વાત કરવામાં આવે તો આ જે ભક્તો છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા હોય છે। જ્યારે આપણી સાથે જે આણંદ જિલ્લાના જે ભક્ત છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે ક્યાંથી આવો છો અને તમારા ગામના જે ભક્તો દંડવત કરતા આવે છે શું છે? અમારા ભક્તો આણંદથી આવે છે, નાની ખોડિયાર 100 ફૂટનો રોડ, અને અમારો સંઘ જોડે લઈને આવ્યા છે। 400-500 માણસનો સંઘ લઈને આવ્યા છે। આદેશ આશ્રમ છે। આપ જોઈ શકો છો જે ભક્તો છે તે દંડવત કરતા માની આરાધના કરતા જોવા મળી રહ્યા છે। અને વરસાદ અત્યારે અંબાજી મંદિરમાં ધીમી ધારે ચાલી રહ્યો છે, તેમ છતાં ભક્તો પણ વરસાદની પરવા કર્યા વિના માની આરાધના કરતા જોવા મળી રહ્યા છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।